કળિયુગની અંદર જીવાત્માઓને ન નડે એના માટે ઉત્તમ રસાયણ કયું છે? અને પછી કહ્યું કે જ્ઞાન વૈરાગ્ય યુક્ત ભક્તિ એ જીવનમાં કેમ પ્રવેશ કરે. ભક્તિ તો તમારાના મારા જીવનમાં બહુ બધી ખરી. રોજે આપણે અગરબત્તી ટકોરી લઈને બેસીએ, દીવાઓ કરીએ, આપણે માળા પહેરીએ, ભગવાનના મંદિરમાં જાય. ભક્તિના તો ઘણા પ્રકાર છે. કોઈ કથા સાંભળે, કોઈ ભજનમાં જાય, કોઈ ઘરે બેઠા સતત લાઈવ ટીવીમાં કથા સાંભળ્યા કરે, સવારના ઉઠીને નિત્ય કર્મ કરે. ભક્તિ તો બહુ બધી છે, પણ શબ્દ આગળ લગાડ્યો છે કે જ્ઞાન વૈરાગ્ય યુક્ત ભક્તિ કેમ જીવનમાં પ્રવેશે. તો એ પ્રશ્ન થાય કે જ્ઞાન અને વૈરાગ્ય વાળી ભક્તિ એટલે શું? તો કે અત્યારે મોબાઈલનો જમાનો છે, આ ટેકનોલોજીનો જમાનો છે. તમે સવારે વોટ્સઅપ ખોલો એટલે બધાના સ્ટેટસ તમે જુઓ એટલે આપણને એમ થાય કે આ દુનિયામાં કોઈ મૂર્ખ માણસ છે જ નહીં, બધા સારા માણસો છે. પણ સ્ટેટસ લગાવી લેવાથી જ્ઞાની બની જવાય નહીં. એ જાણકારી છે, એ તો તમને ગૂગલ આપે ને. અત્યારે ટેકનોલોજીના જમાનામાં મોબાઈલ ખોલો તો જાણકારી તો બધા જ આપી શકે, પણ એનાથી જ્ઞાની ન બની શકાય. પણ જ્ઞાની કઈ રીતે બનાય? તો કે તમે ડોક્ટર પાસે જાઓ, ડોક્ટર તમારો રિપોર્ટ કરે અને રિપોર્ટની અંદર માત્રા બતાવે કે ભાઈ તમને બ્લડની અંદર અથવા તો તમારા હોર્મોન્સમાં સુગર આવે છે, ત્યારે તમને ખબર પડે એ કાગળ જોઈને કે હવે મને ડાયાબિટીસ થયું છે. આમે સાબિતી પણ છે. અને જે યોગ્ય માણસ છે એને તપાસીને તમને કીધું, આ જ્ઞાન થયું કહેવાય. અને વૈરાગ્ય એટલે શું? તો કે પછી એ જ ડોક્ટર તમને એમ કે તમને હવે ડાયાબિટીસ છે અને હવે તમારે ખાંડ ખાવાની નથી, તમને ગમે તેટલું ગળ્યું ભાવતું હોય, પણ પછી સામે કોઈ પેંડો ધરે એટલે એકવાર મગજમાં વિચાર આવે કે આ ગળ્યું ખવાય નહીં, નકરામાં ઉકલી જાય, વાર ન લાગે. આને કહેવાય વૈરાગ્ય. છોડાવવું ન પડે, આપોઆપ છૂટી જાય. તો જ્ઞાન વૈરાગ્ય યુક્ત ભક્તિ એટલે શું? તો કે ભાઈ સંસારને છોડવાનો નથી, પણ સંસારમાં જ રહેવાનું છે. મારા બાળકો છે એને સાચવવાના છે, વડીલની સેવા કરવાની છે. એક સ્ત્રી હોય તો પતિવ્રતા ધર્મનું પાલન કરવાનું છે. પછી તમને કેવું ન પડે કે હવે ધીમે ધીમે આ બધું છોડી દો, તમારાથી છૂટી જ જાય. જેમ ડાયાબિટીસની ખબર પડે ને ગળ્યું છૂટી જાય, એમ તમને ખબર પડી જાય કે આ નિરાકાર તત્વ છે, શિવ તત્વ છે, એ જ જગતમાં સત્ય છે, બાકી બધુંય ખોટું છે. પછી તમને માળાની એ જરૂર પડતી નથી. પછી તો તમારું મન જ જાપ જપે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હે મહાદેવ, હે શિવ, હે શંકર. પછી તો હૃદયથી જાપ જપાય. અને ઓલી તો માળાની ગણતરી કરવી પડે, કારણ કે એ તમારે બીજાને દેખાડવું છે, એ તમારે ભક્તિ તરફ વળવું છે, એટલે નાટક કરવું પડે. પણ જ્ઞાન અને વૈરાગ્ય આવે પછી વિશેષ એમાં દંભ રહેતો નથી. ભક્તિ કરવી ને આકો થઈને રેવું પાણબાઈ, મેલવો અંતરનો અભિમાન, સદગુરુ ચરણોમાં એ શીશ રે નમાવીને, સદગુરુ ચરણોમાં એ શીશ રે નમાવીને, કર જોડે લાગો જેને પાય, કર જોડે લાગો જેને પાય. જ્ઞાન અને વૈરાગ્ય આવે ત્યારે ભક્તિ માટે બહુ પ્રયત્ન ન કરવા પડે, ભક્તિ સહજ થઈ જાય. પછી તમે ગમે તેવડા પ્રસંગમાં ગયા હોય, તમારી સામે 56 ભોગ ધરાવ્યા હોય,
પણ પછી તમે જ્યારે વૈરાગ્યયુક્ત જીવન જીવતા હોય પછી તમારું મન એ જમવામાં લાગે નહીં, એ સંસારમાં તમે કોઈના લગ્ન પ્રસંગમાં જાઓ, એ તમે તમારી હાજરી શરીરથી હોય પણ મનથી તો તમે ઈશ્વર સાથે જ જોડાયેલા હોય. એટલે અહીંયા 3 પ્રશ્ન પૂછ્યા અને 3 પ્રશ્નના જવાબમાં, અને પ્રશ્ન પણ કેવા તો કે જીવોના કલ્યાણ માટે.